એનાથી અમારે શું લેવા દેવા? તારા નસીબમાં હતું તો તારી સાથે બળાત્કાર થયો. અમને જેવો ફોન આવ્યો અમને કેમ કરી રહી છે? શા માટે અમારે રોજે અલગ મરવું પડે છે? શા માટે અમે અરે ગુનેગારોને મારી સાથે નહીં થયું. અને જે લોકોએ મારી દીકરી સાથે આ કાર્ય કર્યું છે એને સખત સજા મળવી જોઈએ. અને આ ગુનેગારો તમારી ભૂલ થઈ ગઈ. બીજી વાર અમે નશા કરતા પહેલા 100 વાર વિચારે. શું કરી રહ્યા છીએ? અમારા પરવાસના લોકો તમારા કેટલી છોકરીઓ રાતે રસ્તા આજના સમાચાર. રવિવારે મોડી રાત્રે વસ્ત્રાપુર રોડ પર એક યુવતી ઘાયલ હાલતમાં મળી આવી. જાણવા મળ્યું છે કે આ યુવતી પર 3 યુવકોએ ચાલુ કારમાં બળાત્કાર કરીને એને રસ્તા પર છોડી દીધી હતી. પોલીસે 3 ગુનેગારોની ધરપકડ કરી છે. યુવતીની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂરા થયા. તો તમે ઘટના સ્થળે કેટલા વાગે પહોંચ્યા? સાહેબ, હું ત્યાં લગભગ 2 વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં મેં જોયું એક છોકરી બેભાન અવસ્થામાં પડી હતી. આ જોઈને મેં તાત્કાલિક પોલીસને ફોન કર્યો. બીજા બધા તો જોઈને જતા રહેતા હતા. જો હું પણ જતો રહું તો હું પણ એક ગુનેગાર જ કહેવાઉં ને. ઇન્સ્પેક્ટર સાહેબ, ઘટના સ્થળ પર પહોંચ્યા પછી તમે શું કર્યું? સર, અમને જેવો ફોન આવ્યો તરત ઘટના સ્થળે પહોંચી ગયા. જોઈ કે છોકરીની હાલત ખૂબ જ નાજુક હતી. તાત્કાલિક એને હોસ્પિટલ મૂકી અને ગુનેગારોને 10 કલાકમાં છોકરી મળે. તમારી દીકરી ઘરેથી નીકળી, શું તે આપણે કશું કહીને નીકળી હતી? હા સર, એણે કહ્યું હતું કે એની ફ્રેન્ડની બર્થડે છે એટલે સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. એની ફ્રેન્ડનું ઘર નજીક જ છે એટલે અમને એવી કોઈ ચિંતા નહોતી. પણ અમને એ નથી ખબર કે એની સાથે આવું થઈ જશે. તમારી દીકરી ઘરેથી નીકળી, શું ત્યારબાદ એની સાથે તમારી કોઈ ફોન પર વાતચીત? લગભગ 11:15 વાગે એનો ફોન આવ્યો હતો. એને કહ્યું હતું કે 1 જ કલાકમાં આવી જશે. એને મોડું થયું એટલે અમે ફોન જ કરવાના હતા. ત્યાં તો પોલીસનો ફોન આવ્યો કે તમે 3 તમારા બચાવ માટે કહેવા માંગો છો? સર, અમે માફ કરી દો. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે રસ્તામાં હતા. આટલું મોટું પાપ કરી બધી વસ્તુમાં અમારું પાપ છે. સર, અમને માફ તો જજ સાહેબ, આ કેસ દીવાની જોત જેવો સાફ છે. આરોપીની કબૂલાત, સાક્ષીઓની જુબાની અને પીડિતાના મેડિકલ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે છોકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. હું આપને વિનંતી કરું છું કે આરોપીઓને સખતમાં સખત સજા આપવામાં આવે. That's all. નામદાર અદાલતને હમણાં જ માહિતી મળી છે કે પીડિતા પોતે અદાલતમાં આવીને પોતાની વાત રજૂ કરવા માંગે છે. બંધ કરો આ કેસ. જો આ જ ન્યાય હોય તો નથી જોઈતો મારી ન્યાય. મારી અરજ છે કે આ 3ને છોડી દો. મારી સાથે કરેલા અપરાધમાંથી આ લોકોને મુક્ત કરું છું. યુવતીએ બળાત્કારીઓને છોડી મૂકવાની વાત કરી છે. ના સાથે જ આખા દેશમાં સનસની મચી ગઈ છે. લોકો સ્તબ્ધ થઈ ગયા છે કે આખરે યુવતીનું તાત્પર્ય શું છે. શું આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી દબાણમાં લેવામાં આવેલો નિર્ણય? તો જાણીએ કેટલીક યુવતીઓ દ્વારા તેમના તર્ક વિતર્ક. મને તો એ નથી ખબર પડતી કે એને આ શા માટે કર્યું. જ્યારે આખા દેશની જનતા એની સાથે છે અને એને ન્યાય મળી રહ્યો છે ત્યારે એને આ શા માટે કર્યું તે જે
સાચી વાત છે. સર તમારી બહેને આ નિર્ણય લીધો એ અંગે તમે શું કહેવા માંગો છો? હું આ વિષય ઉપર કોઈ પણ જાતની ચર્ચા કરવા માંગતો નથી. તો શું તમે એની સાથે છો? હું તારું નામ બોલવા માંગતો નથી. પ્લીઝ લીવ મી અલોન. સર તમે શું કહેવા માંગો છો? મને સમજાતું નથી કે આ છોકરી આવો નિર્ણય શા માટે લીધો. આમ તો લોકો ફરિયાદ કરતા હોય છે કે ન્યાય નથી મળતો, અને આજે જ્યારે કાયદો તમને ન્યાય અપાવે છે ત્યારે તમે પીછેહટ કરો છો. આ કેસ અદાલતમાં એકદમ સાફ હતો. જજ સાહેબ પોતાનો ફેસલો આપવાના હતા કે છોકરીએ ના પાડી દીધી. જો આમ નામ ચાલતું રહ્યું ને તો લોકોનો ન્યાય તંત્ર પરથી વિશ્વાસ જરૂર ઉઠી જશે. તમે તમારી ઓળખ શા માટે બતાવી? કેમ કે જે લડત હું લડવા માંગુ છું તે હું મોં છુપાઈને નહીં લડી શકું. તો રજૂ કરીએ છીએ અભિષેક લિખિત દિગ્દર્શિત તું લડજે અનામિકા. અનામિકા, સિદ્ધાર્થ, પેલા તો થેન્ક્સ કે તે મને બોલાવ્યો. મને ખબર છે ઘટના પછી તું કોઈ સાથે વાત નથી કરતી, કોઈને મળતી પણ નથી, અને આજે તે સ્પેશિયલી મને બોલાવ્યો. સિદ્ધાર્થ, મારે તને એક અગત્યની વાત કરવી છે. એ તો તે મને બોલાવ્યો ત્યારે હું સમજી જ ગયો હતો. બોલ ને. મારે તારી મદદ જોઈએ છે. એની ટાઈમ તું કઈ છે મદદ કરવા તૈયાર છું તારી. વિલ ડુ એવરીથિંગ ફોર યુ. પણ એક સવાલ પૂછું? તારો સવાલ મને ખબર છે. તો આપને જવાબ. તે કેમ અચાનક આવો નિર્ણય લીધો? સિદ્ધાર્થ પ્લીઝ, કમ સે કમ તું તો એક સવાલ ના કર. કેમ ના કરું? સહજ રીતે તો થાય એવો સવાલ છે. જો સિદ્ધાર્થ, જે વાત કરવા માટે મેં તને અહીંયા બોલાવ્યો છે એ વાત જાણ્યા બાદ તને તારા બધા જ સવાલોનો જવાબ મળી જશે. હા તો શું છે એ વાત? ટેલ મી. પહેલા તું મને વાયદો આપ કે તું પીછેહટ નહીં કરે. પ્રોમિસ કર કે તું મારી જોડે રહીશ. ચોક્કસ અનામિકા. ઇનફેક્ટ આઈ પ્રોમિસ યુ. પણ આવ્યો ત્યારનો એક સવાલ નડે છે. સિદ્ધાર્થ, મેં તને કહ્યું ને, મારી વાત જાણ્યા બાદ ના તને ના, એ નહીં. બીજો સવાલ છે. અનામિકા, એ ઘટના પછી તું કોઈને મળતી નથી. તે અંકલ આંટી સાથે પણ કોઈ ચર્ચા નથી કરી. આટલો મોટો નિર્ણય લીધો તેમ છતાં એની સાથે વાત સુદ્ધા નથી કરી. તો તે મને શા માટે બોલાવ્યો? સિદ્ધાર્થ, જો અનામિકા, આઈ ફીલ ઓનર્ડ કે તે વાત કરવા માટે મને યોગ્ય ગણ્યું. પણ તેમ છતાં મને જાણવાની ક્યુરિયોસિટી છે કે હું જ કેવું. સિદ્ધાર્થ, આપણી ફ્રેન્ડશિપને 6 વર્ષ થયા. કોલેજના શરૂઆતથી જ આપણે એકબીજા સાથે છીએ. કોલેજ પછી મેં MBA કર્યું અને તે LLB. આ 6 વર્ષમાં હંમેશા આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ યુ. તારી આંખમાં મેં મારા માટે એક સ્ત્રી પ્રત્યેનું માન જોયું છે. તે માટે મેં તને બોલાવ્યો. અને મને ખબર છે જે પગલું હું ભરવાની છું એને કોઈ નહીં સમજે. તારા પર એટલો વિશ્વાસ છે કે તું મારી વાતને સમજીશ. થેન્ક યુ અનામિકા. એ દિવસે મને જેવા સમાચાર મળ્યા કે હું તરત તને મળવા આવ્યો હતો. પણ અંકલ આંટીએ કીધું કે અનામિકા કોઈને મળવા નથી માંગતી. મારે તને મળવું હતું, તારી સાથે વાતો કરવી હતી, ને ત્યાં જ તો મને ખબર પડી કે તે કેસ લડવાની જ ના પાડી દીધી છે. લુક અનામિકા, મારા પપ્પા 30 વર્ષથી લોયર તરીકે પ્રેક્ટિસ કરે છે, અને મેં પણ લો એટલા માટે જ કર્યું છે કેમ કે હું એમના જેટલો કાબિલ વકીલ બન્યો. જ્યાં સુધી મને કાયદાની સમજણ છે ત્યાં સુધી સિદ્ધાર્થ, એટલા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે. તને અહીંયા બોલાવવાનું પહેલું કારણ એ કે તારા પર માણસ તરીકે હું વિશ્વાસ રાખી શકું, અને બીજું કારણ તારી કાયદા પ્રત્યેની સમજણ. હું કઈ સમજ્યો નહીં. હું કોર્ટમાં અરજી કરવા માંગુ છું. અરજી? વાવ અનામિકા, એટલે તે તારો નિર્ણય બદલી નાખ્યો. તું લડીશ એ ને? કેસ તો મારા માટે ક્યારનોય પૂરો થઈ ગયો છે. તો પછી શેની અરજી કરવા માંગે છે તું?
અને કેટલાને આપશે? જે કેસ જો આપણે નોંધાતા જ નથી એ બળાત્કારનું શું? એમને કોણ સજા અપાવશે? અને જે કેસ જો આપણે નોંધાય છે એના બળાત્કારો જામીન લઈને ખુલ્લેઆમ રસ્તા ઉપર ફરી રહ્યા છે. કેટલાય કેસ પેન્ડિંગ છે. ચલો મને ન્યાય મળશે, પણ બીજી કેટલીય સ્ત્રીઓ સાથે થયેલા અન્યાયનું શું? આજથી 10 વર્ષ પહેલા જ્યોતિ મહેતા પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ કેટલા લોકોને યાદ છે? બળાત્કારના 7 દિવસ બાદ એને આત્મહત્યા કરી લીધી. શા માટે? એવું તો કયું કારણ હોય છે કે બળાત્કાર થયા બાદ આત્મહત્યા કરી લેવી પડે? આ કારણ આપણે બધા જ જાણીએ છીએ. સમાજ. આ એ જ સમાજના લોકો જે આજે રોડ ઉપર એને આંદોલન કરી રહ્યા છે કે બળાત્કારને સખતમાં સખત સજા મળવી જોઈએ, પણ આ માનસિક બળાત્કાર કરનાર સમાજ માટે કઈ સજા હોવી જોઈએ? આવા બળાત્કારીઓ પેદા થાય છે જ ક્યાંથી? એ પણ એક સમાજનો ભાગ જ છે. એટલે મારો સવાલ આ સમાજ અને ન્યાયતંત્રને છે કે કોને કોને સજા આપશો ને કેટલી સજા આપશો? જરૂર છે એક જોરદાર તમાચાની, જે હું મારીશ. I want to die. આ છે મારી અરજી. હું ઈચ્છા મૃત્યુની અરજી કરું છું. I want mercy. તેની સાથે જે થયું ઓછું હતું, તેણે પાછા નવા નાટક ઊભા કર્યા. દિશા, ના મમ્મી, બોલવા દે મને. તેની સાથે જે થયું એ માન્યું, એના હાથમાં નહોતું. પણ આ મર્સી કિલિંગ વાળું પોતે શું કામ ઊભું કરી રહી છે? સમાજ માટે તો મજાકને રમકડા જ બનાવી દીધા છે ને. દિશાંગ, અનામિકાને બોલવા દઈશ? બોલ બેટા, કેમ લીધો તે આ નિર્ણય? અરે પપ્પા, એ શું બોલવાની? આખા શહેરમાં ને આખા દેશમાં અનામિકા તો કરી દીધું છે. દિશાંગ, અરે રસ્તા પર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. મીડિયા વાળા પાછળ પડી ગયા છે, પણ આને કઈ સમજણ પડતી નથી. દિશા, દીદીને બોલવા દે. મમ્મી, મેં નિર્ણય ખૂબ વિચારીને કર્યો છે. પણ બેટા શું વિચારીને તે લીધો આટલો મોટો નિર્ણય? અને આ નિર્ણય લેતા પહેલા તો એકવાર પણ મને કે તારી મમ્મીને પૂછવું યોગ્ય ન ગણ્યું? તને ભાન તો છે ને કે તું કોર્ટ પાસે મરવાની પરવાનગી માંગી રહી છે? પણ પપ્પા, જીવતી રહીને પણ હું શું કરીશ? આ સમાજ મને જીવવા દેશે ખરો? ડગલે ને પગલે મને યાદ દેવડાવતો રહેશે કે મારી જોડે શું થયું હતું? પણ બેટા, અમારું તો વિચાર. તને ભણાવી ગણાવી અને આટલી મોટી કરી અને અમારી આંખ સામે તને રાજી ખુશીથી મરવા દઈએ. એ ઘટના પછી તું અંદરથી મરી જ ગઈ છું. આ તો માત્ર શરીર જીવે છે. મેં આત્મહત્યા એટલે ના કરી કેમ કે હું મારા મોતને એળે જવા દેવા નથી માંગતી. અરે પણ એમ કરવાથી શું મળશે તને? શું સમાજ બદલાઈ જશે? અનામિકા, તને અને અમને બહુ પબ્લિસિટી મળી ગઈ, બહુ મોટા સેલિબ્રિટી બની ગયા અમે. હવે વધારે સહન કરવાની તાકાત નથી અમારામાં. અને જો એવું જોઈએ ને તો તારી સાથે સાથે અમારે પણ મરી જવું જોઈએ. જીવવાનું તેમ પણ બત્તર જ કરી દીધું છે ને. દિશાંગ, મન ફાવે એમ ના બોલીશ. અનામિકા, બેટા તે જ્યારે કોર્ટમાં કેસ લડવાની ના પડી ત્યારે અમે તારો સાથ આપ્યો. તને સવાલ સુદ્ધા પણ નહોતા કર્યા એમ માનીને કે તું સમજદાર છે અને તું જે પણ નિર્ણય કરીશ એ યોગ્ય જ કરીશ. પણ બેટા, આ તો કાયરતાની નિશાની છે. તું પીછેહટ કરી રહી છે. પપ્પા, તમારી દીકરી કાયર નથી. તમે જ મને હિંમતથી જીવતા શીખવાડ્યું છે ને. અને એટલે જ તમારી દીકરી દેશની લાખો દીકરીઓ માટે મોતને ભેટી દેવા માંગે છે પપ્પા. પણ બેટા, અમારી તો એકની એક દીકરી જતી રહેશે ને. તારો આ નિર્ણય જો અડગ હોય તો જા. ભેટી લે મોતને. પપ્પા, રાડી લે બેટા, રાડી લે. હવે નહીં જા.
જીવનભરનો ભાર આપીને જઈ રહી છે તું બેટા. અનામિકા, તને કોઈ મળવા માંગે છે. ના, હું કોઈને મળવા નથી માંગતી. પણ અનામિકા, મારી વાત જા, સાંભળ. મેં તને કહ્યું ને કોઈને મળવા નથી માંગતી. જે હોય ને પાછા મોકલી દે. મને ખબર છે, અને આમ દિવસમાં કેટલાય લોકોને પાછા પણ મોકલી દઉં છું, પણ આમે ના મોકલી શક્યો. કોણ છે? બેટા હું છું, તારા જેવી જ એક દીકરીનો બાપ. એમની ઓળખાણ મળ્યા પછી તું પણ એમને મળવાની ના નહીં પાડી શકે. અંકલ, તમે બે વાત કરો, હું બહાર બેઠો છું. બેટા પહેલા તો તને અભિનંદન કે તારી સાથે બનેલી ઘટના પછી પણ તું નિડર થઈને ઊભી રહી છે. તારા વિશે જાણ્યું ત્યારથી તને મળવું હતું અંકલ, સોરી, પણ એ વિષય પર હું કોઈ જ વાત કરવા નથી માંગતી. મને નથી ખબર કે તમે કોણ છો ને સિદ્ધાર્થ તમને કેમ મળવા લઈ આવ્યો, પણ મને માફ કરો. સારું બેટા, જતો રહીશ, પણ ખાલી એટલું તો જાણી લે હું કોણ છું. હું જ્યોતિ મહેતાનો બાપ છું. એ જ જ્યોતિ મહેતા જેના ઉપર 10 વર્ષ પહેલા સામૂહિક બળાત્કાર થયો હતો. I'm really sorry, અંકલ, મને ખબર નથી કે તમે સોરી ના કહીશ બેટા, હવે સોરી સાંભળવાની આદત નથી રહી. મેં હમણાં જ તમારી દીકરી વિશે ઘણું બધું વાંચ્યું. એના વિશેના આર્ટિકલ્સ, એ ઘટના વિશેના સમાચારો. પણ એ કાગળિયાઓમાં એ નહીં લખ્યું હોય જે અમારા હૃદય પર કોતરાઈ ગયું છે. તારા વિશે જાણ્યું ત્યારે બધી યાદો તાજી થઈ ગઈ, પણ જ્યારે ખબર પડી કે તું પણ લડવા નથી માંગતી અને મારી જ્યોતિએ જેમ આત્મહત્યા કરી હતી એમ તું પણ મરી જવા માંગે છે, એટલે દુઃખ થયું. બેટા તું તો આટલી બહાદુર છે, લોકો સામે લડવાની તાકાત છે તારામાં, શા માટે આ રસ્તો અપનાવ્યો? અંકલ, તમારી દીકરી આત્મહત્યા શા માટે કરી હતી? કારણ કે એની સાથે જે થયું એ જીરવી ના શકી. ના, આ સાચું કારણ નથી. એ જ કારણ હોય ને બેટા, બીજું તો શું હોય? એક જ કારણ હતું ને એક જ કારણ હોય છે. બધી જ બળાત્કાર પીડિત છોકરીઓને આપઘાત કરવાનો. હું કઈ સમજો નહીં. અંકલ, જ્યોતિએ તેના પર થયેલા શારીરિક બળાત્કાર પછી થનાર માનસિક બળાત્કારને લીધે આપઘાત કરેલો. કદાચ એ ભૂલી જા, પણ આ સમાજ ના ભૂલત કે ના ભૂલવા દે કે તેના પર બળાત્કાર થયો હતો. તો જિંદગી ટૂંકાવી નાખવી એ તો એકમાત્ર રસ્તો નથી હોતો ને. અંકલ, હું મારી જિંદગી નથી ટૂંકાવી રહી, મારા પર રોજ રોજ થનાર બળાત્કારોને ટૂંકાવી રહી છું. તમે જાતે જ કહો કે છેલ્લા 10 વર્ષમાં તમને એક પણ માણસ એવું મળ્યું છે જેમણે યાદ ના કરાવ્યું કે તમે જ્યોતિ મહેતાના પપ્પા છો? આ 10 વર્ષમાં તમારે અને તમારા પરિવારના સભ્યો પર જે માનસિક ત્રાસ થઈ ચૂક્યો છે એ જ્યોતિને સહન કરવાનું થાત તો? આ ત્રાસ બળાત્કારના ત્રાસ કરતા પણ અસહ્ય હોય છે. આમાં નથી હોતી બળાત્કારોની સંખ્યાની મર્યાદા કે નથી હોતી સમયની મર્યાદા. પણ બેટા અમે તો દીકરી ગુમાવીને, અમે તો એની સાથે જ હતા. આત્મહત્યા એ કોઈ નિરાકરણ નથી. એટલે જ મેં ન કરી, અને એટલે જ હું ન્યાયતંત્ર પાસે મોત માંગી રહી છું. મારું મોત તે આખા સમાજ સામે સવાલ બનીને ઉભો રહે છે, અને બીજી કોઈ જ્યોતિને આત્મહત્યા નહીં કરવી પડે. સમાજ, કાયદો, ન્યાયતંત્ર આ બધા સાથે અમારે શું લેવા દેવા? અમને તો એટલી જ ખબર છે કે અમે દીકરી ગુમાવી છે, ને એટલે જ કારણ કે સંજોગો સામે લડી ના શકી. તું તો લડી શકે એમ છે અને લડી રહી છે. તારી આ જ લડતને યોગ્ય દિશામાં વાળ. દેશની લાખો દીકરીઓ તારી સામે મીટ માંડીને બેઠી છે, એમની લડતનું નેતૃત્વ કર.
હું જે લડી રહી છું એ લડત જ યોગ્ય જવાબ છે આ સમાજ માટે. અને તારા મા બાપ માટે? તારા ગયા પછી તારા મા બાપનો શો હાલ થશે ને? એનો જીવતો જાગતો અરીસો તારી સામે ઊભો છે બેટા. યાદ રાખજે, તારી આ જ લડત એમની દીકરી છીનવી લેશે. ચાલ જાઉં છું. અને હા, જો કોઈનું કંઈ છીનવી લેવું એને જ લડત કહેવાતી હોય તો તું લડજે અનામિકા, તો તું લડજે. અનામિકા, કેમ છે બેટા? આવો સર. બેટા, પહેલા તો તને કોંગ્રેચ્યુલેશન કે આવી ઘટના પછી પણ તું તારી વાત મીડિયાની સામે નિર્ભયતાથી મૂકી શકે. એ ખરેખર કાબિલે દાદ છે. આ વાત સાંભળ્યા પછી મારે તમને થેન્ક યુ કહેવું કે નહીં એ મને નથી સમજાતું. પણ છતાંય થેન્ક યુ સર કે તમે મને સ્પેશિયલી મળવા આવ્યા. હા બેટા, પણ હું એમ જ નથી આવ્યો. હું તને જણાવવા આવ્યો છું કે અદાલતે તારી મર્સી કિલિંગની અરજી ફગાવી નાખી છે. વોટ? બેટા, આમ તો તને ઓફિશિયલી જાણ કરવામાં આવશે, પણ મારે તને મળવું તો એટલે આવ્યો છું. પણ છતાંય હું લડીશ. કોઈ જ મતલબ નથી બેટા, કોઈ જ મતલબ નથી. છેલ્લા 39 વર્ષથી મરવાના વાંકે જીવતી નર્સનું આ શાનબાગ એને પણ કોર્ટ મરવાની પરવાનગી નથી આપતી. કારણ કે સૌ જાણે છે કે જીવન કેટલું કિંમતી છે. બેટા, જો કદાચ કોઈ એવો કાયદો બની જાય તો લોકો તેનો દુરુપયોગ કરે. પણ સર મારું ઇન્ટેન્શન તો કંઈક જુદું જ છે. એ હું જાણું છું બેટા, તે હું જાણું છું ને આખો દેશ જાણે છે. પણ હજી એક વાર વિચારજે, તારી શક્તિને તું ખોટી દિશામાં લાવી ફરીશ. આ સમાજથી ગભરાઈને તું કોઈ એવું પગલું ના ભરી લેતી કે જે તારી લડતને શરમાવે. અનામિકા, મારા કરિયરમાં મેં પહેલી વાર તારા જેવી બહાદુર છોકરી જોઈ છે કે જે આ સમાજની આંખમાં આંખ નાખીને તને સવાલ કરી શકે છે. આઈ સેલ્યુટ યોર સ્પિરિટ બેટા. તું લડજે, હિંમત ના હાર. વકીલ સાહેબને મળી, મહેતા અંકલને મળી, એમની સાથે વાત કર્યા પછી શું લાગે છે તને? સિદ્ધાર્થ, મારો નિર્ણય અડગ છે અને એટલે જ કોઈને મળવા નથી માંગતી. મમ્મી પપ્પા જોડે પણ વાત નથી કરતી કેમ કે મને ખબર છે એમની જોડે વાત કરીશ તો લાગણીઓમાં તણાઈ જઈશ. પણ તને એ ખબર છે કે કેટલા બધા લોકો પોતાની જાતને તારી સાથે જોડીને જોઈ રહ્યા છે? તારા ઉપર બળાત્કાર થયો પછી આખા દેશમાં ઠેર ઠેર લોકો રસ્તા ઉપર આવી ગયા. કેટલી બધી કેન્ડલ માર્ચ નીકળી, કેટલા બધા આંદોલન થયા કેમ કે તને ન્યાય મળે. અને તે તો કોર્ટમાં જઈને કહી દીધું કે તારે નથી લડવું, અને રહી ગયું તો પાછી મર્સી કિલિંગની અરજી કરી. ત્યાર પછી પણ આખા દેશમાં માત્ર ને માત્ર તારી ચર્ચા થઈ રહી છે. અરે રોજ હજારો લોકોની લાઈન લાગે છે તને મળવા માટે. ન્યૂઝપેપરમાં, ટેલિવિઝનમાં તારા વિશે કેટલા સમાચાર ને કેટલા બધા પ્રોગ્રામ્સ આવે છે. પણ તું નથી ટીવી જોતી કે નથી કોઈને મળતી. યુ ડોન્ટ કેર અનામિકા. પણ લોકો તો તને પોતાની માનીને બેઠા છે. કયા લોકોની વાત કરે છે તું? હું જીવતી રહીશ તો રોજે રોજ મારું મરવાનું કારણ પણ આ લોકો જ હશે. જે લોકો રોડ ઉપર મીણબત્તી લઈને નીકળી પડ્યા છે એ જ મીણબત્તીની આગ મને રજાડશે. ટોળામાં નીકળેલા લોકો પાનને ગલ્લે ઉભરીને એવી ગંદી ગંદી કમેન્ટ્સ કરશે કે જેટલો વાંકા બળાત્કારીનો હતો એટલો જ વાંકા છોકરીનો પણ હતો. તું આ લોકોની વાત કરે છે? ના, હું એ લોકોની વાત નથી કરતો. અરે હું તો એ લોકોની વાત કરું છું કે જે તારા જેવા છે, જેમની તારા જેવી જ પરિસ્થિતિ છે, અને એટલે જ તને કંઈ કહેવા માંગે છે. ધટ પ્લીઝ
મહેરબાની કરીને હવે કોઈને મળવા ના લાવતો. અનામિકા, એ લોકો આવી ગયા છે. એમની વાત મારા હાથમાં છે. આ પત્રમાં છે એમની વાર્તા. હું નહીં વાંચું આ પત્રો. અનામિકા, વાંચવા જ પડે. આખી રાત જાગીને મેં આ પત્રોને વાંચ્યા છે. એટલે સિદ્ધાર્થ, તું પણ એમ કહેવા માંગે છે કે મારો નિર્ણય બદલી લઉં? ના ના, એવું બિલકુલ નથી. હું તારી સાથે જ છું. પણ આ લોકોની લાગણીઓ તારા સુધી ન પહોંચાડું તો હું એમનો ગુનેગાર કહેવાઈશ. હું નહીં વાંચું આ પત્રો. તો હું વાંચીશ અનામિકા, અને તારે સાંભળવા પડશે. જો, આ પત્ર તો અમદાવાદમાંથી જ આવ્યો છે. દીદી, મારું નામ અસ્મા છે. હું 6ઠ્ઠા ધોરણમાં ભણું છું. હું 5મા ધોરણમાં ભણતી હતી ને ત્યારે એક અંકલ મને ઉઠાઈને લઈ ગયેલા ને મારા કપડાં કાઢીને મારી જોડે બહુ ગંદુ કરેલું. મને બહુ વાગેલું. હું બેભાન થઈ ગઈ હતી. પછી મને દવાખાને દાખલ કરી હતી. ત્યાં ડોક્ટર કાકા અને પોલીસવાળા કાકાએ મારાથી બહુ સવાલો પૂછેલા, પણ મને કંઈ ખબર જ નહોતી પડતી હતી ને. એ દિવસ પછીથી મને બધા અંકલોથી બહુ બીક લાગે છે. પણ એ દિવસ પછીથી મોહલ્લાના કોઈ છોકરાઓ મારી જોડે રમતા નથી. કોઈ મને બોલાવતું પણ નથી. બધા મને જોઈને કાં તો હસ્યા કરે છે, કાં તો એકબીજાના કાનમાં કંઈ ને કંઈ વાતો કર્યા કરે છે. મેં મારા મમ્મી અબ્બુને પૂછ્યું કે બધા મને જોઈને એમ કેમ કરે છે, તો એ લોકો કંઈ નથી બોલતા. કાં તો રડી જાય છે, કાં તો મને ભેટી લે છે. પણ મારી સ્કૂલની એક બેનપણી છે ને, એણે મને કીધું કે તારી જોડે તો બળાત્કાર થયું છે. પણ સાચું કહું દીદી, મને નહીં ખબર એને શું કહેવાય. મારે તો રમવું છે, ભણવું છે, બધાની જેમ જ અને બધાની જોડે જ. મારો તો દર વખતે પહેલો નંબર આવે છે અને આવશે, તમે જોજો. મારા ટીચરે મને કીધું કે દીદી પણ તારા જેવા જ છે, પણ દીદીને તો મરી જવું છે. દીદી, તમને ખબર છે, એકવાર મરી જઈએ ને તો પાછા ના અવાય. ભલે તમારી જોડે બી કોઈ નથી રમતું, ભલે તમને પણ કોઈ નથી બોલાવતું, પણ તમે પણ પહેલો નંબર લાવજો હો, મારી જેમ જ. આમાં લખ્યું છે, મારું નામ નિધિ છે. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારા પપ્પા મંગળ બજારમાં કટલરીની લારી લઈને ઊભા રહે છે. વડોદરાની પોળમાં રહું છું. અમારી કાસ્ટનું કોઈ પોળમાં રહેતું નથી. બધા ઊંચી કાસ્ટના રહે છે. અમે ત્યાં રહીએ એ પોળવાળાઓને ગમતું નથી. અમારી સાથે કોઈ વ્યવહાર પણ નથી રાખતો. હું 9મા ધોરણમાં હતી ત્યારથી રોજ પોળના છોકરાઓ મને ચીડવે છે. પહેલા તો ખાલી સીટીઓ જ મારતા હતા, પછી ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું અને પછી અડવાનું પણ. ગમે ત્યારે ટપલી મારીને જતા રહે છે. ગંદી ગંદી કમેન્ટ્સ કરે છે. એવી ગંદી કમેન્ટ્સ કે ઘરે આવીને જમવાનું પણ ન ભાવે. મારા મમ્મી પપ્પાને આ બધી ખબર છે. અમે 1-2 વાર સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ ત્યારે આખી બોર્ડવાળા ભેગા થઈને અમને મારવા આવી ગયા. બોર્ડની સ્ત્રીઓ કહે છે છોકરાઓ મસ્તી નહીં કરે તો કોણ કરશે? અમારી છોકરીઓને તો કોઈ કાંઈ કરતું નથી, તમારી તે નવાઈની છે. ધીરે ધીરે આ ત્રાસ વધતો જાય છે. અમે ઘર બદલવાનું વિચાર્યું, પણ જેનું ઘર છે એની પાસેથી બેનના લગ્ન માટે રૂપિયા લીધા હતા. એ રૂપિયાનું વળતર અમારા ભાડા સાથે જ થાય છે. મારા પર તો રોજ માનસિક બળાત્કાર થાય છે અનામિકા. તેમ છતાં હું નીડર થઈને ઊભી છું, કેમ કે એસવાયની સાથે સાથે હું કોલ સેન્ટરમાં જોબ પણ કરું છું. જો હું કંઈ કરી લઉં તો મારા મમ્મી પપ્પાને જે મદદ કરી શકું છું એ પણ બંધ થઈ જાય. વાઘ પોળના નાકે બેઠેલા હરામીઓનો છે અને એની સજાઓ મારા મા બાપને શું કામ આપો? અનામિકા, તું
તું મારા કરતાં વધારે સમજદાર અને બહાદુર છે. તું લડજે અનામિકા, જરૂર લડજે, પણ સાચી દિશામાં. એક હાઉસવાઈફે આણંદથી પત્ર લખ્યો છે. એ કહે છે, મારું નામ અવની છે, એમએસસી ભણેલી છું, લગ્નને 7 વર્ષ થયા, 2 બાળકો છે. અનામિકા, હું પરણીને આવીને ત્યારે મારા હસબન્ડનો બિઝનેસ હતો, સરસ ચાલતો હતો, પણ એમની દારૂ ને જુગારની લતને લીધે એ ના ચાલી શક્યું. મારી બંને ડિલિવરી બહુ ક્રિટિકલ હતી. આ બંને ડિલિવરી પછી મને અસંખ્ય ગાયનેક પ્રોબ્લેમ થયેલા. આમ છતાં એ રોજ રાતે દારૂ પીને આવે છે અને એમનો હાથ ભોગવે છે. ખૂબ જ વેદના સાથે પણ હું પડી રહું છું, કેમ કે વિરોધના જવાબમાં માર પડે છે. સેક્સ પ્રત્યે ધૃણા થઈ જાય એ હદે જૂથે છે. સેક્સ છેલ્લા 3 વર્ષથી I don't feel any sexual pleasure. અનામિકા, તારી પર એક વાર થયો પણ મારી પર તો રોજ બળાત્કાર થાય છે. રોજ વિકૃત નહીં, રોજ પીડાદાયક. કદાચ સમાજ આને બળાત્કાર નહીં કરતો હોય, પણ એમાં બળાત્કાર જેટલું જ મેન્ટલ અને ફિઝિકલ રિલેશન થાય છે. છતાંય જીવું છું અને જીવીશ, કેમ કે મારા બાળકોને મારી જરૂર છે. એમને સારા માણસો બનાવવા છે, એમના બાપ જેવા નથી થવા દેવા. ને એટલે જ હું લડી રહી છું, કેમ કે હું મારી જાતને તારી સાથે જોડીને જોઈ શકું છું. એટલે જ હું અનામિકાને મારી દેવા નથી માંગતી. તારામાં ને મારામાં જે અનામિકા જીવે છે ને, એને મરવા ના દઈશ, પ્લીઝ. આ પત્ર દુબઈમાંથી આવ્યો છે અને આ તો કોઈ છોકરાએ લખ્યો છે. મારું નામ કેદાર છે. હું 12મા ધોરણમાં ભણું છું, પણ ખાલી ભણવા ખાતર. ભણવામાં મન નથી લાગતું, પહેલાં લાગતું હતું. 7મા ધોરણની ફાઇનલ એક્ઝામ વખતે પપ્પાને કેરેલા ટૂર પર જવાનું થયું, એટલે મમ્મીને પણ સાથે લઈ ગયા. મારી એક્ઝામ હતી એટલે મને મૂકી ગયા મારા કાકાના ઘરે. કાકા એકલા જ રહે છે, પરણ્યા નથી. પહેલા દિવસે રાત્રે હું કાકા સાથે જ સૂતો. મોડી રાતે અચાનક હું જાગી ગયો. કાકા મારી નજીક આવી ગયા હતા. મેં ના પાડી તો મને લાફો માર્યો અને પછી મારી સાથે એ કર્યું જેના માટે મારું મન અને શરીર બંને તૈયાર નહોતા. હું આખી રાત રડતો પડી રહ્યો. બીજા દિવસે સવારે કાકાએ મને ધમકી આપી કે જો હું કોઈને કહીશ તો એ મને મારી નાખશે. હું ડરી ગયો હતો અને બસ એ પછી તો સતત 6 દિવસ સુધી રોજ રાત પડતી અને કાકા મારી સાથે. એ વર્ષે બધા જ વિષયની પરીક્ષામાં હું ફેલ થયો. પપ્પાએ બેસાડીને પૂછ્યું તો બધું સાચે સાચ બોલી ગયો, પણ મને કહેવામાં આવ્યું કે મારે આ વિશે કોઈને કહેવું નહીં, કારણ કે કુટુંબનું સારું ના દેખાય. મેં પણ આત્મહત્યા કરવાનો વિચાર કરેલો, પણ નાનો હતો ને એટલે મરવાથી બીક બહુ લાગતી. મારા મમ્મી પપ્પાએ મને તબલા શીખવા મૂક્યું છે, એ બહાને કે મારું ધ્યાન ડાયવર્ટ થાય. અને હા, સાચે જ એવું થયું. મેં મારા બધા જ ફ્રસ્ટ્રેશનને મારી આર્ટ તરફ વાળી દીધા છે. મને જીવવાનો રસ્તો મળી ગયો છે. કાકાએ કરેલા બળાત્કાર પછી મારામાં ઘણું બધું મરી ગયું છે, પણ હું જીવું છું. અને હા, મારે જીવતા રહેવું છે. હું ખુશ છું અનામિકા દીદી, હું ખુશ છું. તું પણ એક રસ્તો શોધી કાઢ જે તને જીવન તરફ લઈ જાય. જીવવાની સાચે મજા આવે છે. આપણામાં કશુંક મરી ગયું હોય ને તો પણ.
નેપાળી છોકરીનો પત્ર છે. એણે હિન્દીમાં લખ્યું છે. मेरा नाम गीता थापा है. मैं वही लड़की हूँ जिसके साथ 3 साल पहले मेरे ही होटल के कस्टमर ने बलात्कार किया था. मेरे साथ जो हुआ वो तो पूरी दुनिया जानती है, मगर उसके बाद जो हुआ वो शायद कोई नहीं जानता. बलात्कार के बाद हॉस्पिटल में मेरा मेडिकल चेकअप किया गया. वहाँ डॉक्टर ने कुछ इस तरह से मेरा चेकअप किया कि बलात्कार के वक्त जितना दर्द नहीं हुआ था ना, शायद उससे भी बहुत ज्यादा दर्द हुआ. पुलिस ने बेतुके सवाल पूछकर बलात्कार के पूरे घटनाक्रम का जैसे मजा उठाया. कोर्ट में मेरे सारे कपड़े लाए गए. एक एक कपड़ा उठाकर उस पर भी सवाल किए गए. उसने क्या किया, कैसे किया, पहले क्या किया, कब तक किया, इन सवालों के जवाब देते वक्त मैंने बार बार बलात्कार होता महसूस किया. खैर, ये सब होने के बाद आज भी मैं होटल इंडस्ट्री में ही हूँ. अपना काम पूरी लगन से कर रही हूँ. मैंने उन सारी बातों को एक बुरा सपना समझकर भुला दिया है, क्योंकि बचपन में मैंने बहुत सपने देखे हैं. उन्हें अभी पूरा करना है. तुम भी अपने सपनों को मरने मत देना अनामिका. उन्हें जिंदा रखना, क्योंकि जिंदगी बहुत खूबसूरत है. આ પત્ર મહેસાણાના કોઈ ગામમાંથી આવ્યો છે. અને જો આમાં તો અક્ષરો પણ નથી ઉકલાતા, પણ લાગણીઓ સ્પષ્ટ ઉકલાય એમ છે. બોલ, મારા અક્ષર માટે મને માફ કરજે. હું 7મું ભણેલી છું ને ગામડામાં. મારા એ આર્મીમાં ફૌજી છે, એટલે એમને કાગળ લખતી હોઉં. મારું નામ સવિતા. મારે 3 છોકરા છે. પણ તમારા વિશે ઘણું સાંભળ્યું છે. લોકો બહુ વાતો કરે છે, પણ આ મરવાવાળી વાત મને ના ગમી. હા, હું અસ્ત્રીની જાત આવ તો જેટલુંય થાય છે આપણી જોડે. મરવાનું હું કામ મર્યું? એક વાત કહું બોલ, આજ સુધી મેં કોઈને નહીં કીધી. હું પૈણીને આવી પછી મહિનો રહીને તો જતા રહ્યા પાછા ડ્યુટી પર. એક દાડો હું ઘેર એકલી હતી ને મારો દિયર ખેતરેથી વહેલો આવી ગયો. બાણું વાગી દીધું ને મને સીધી પકડી લીધી. તે પછી ભૂખ્યા કૂતરાની જેમ મંડી પડ્યો. હું બહુ ગભરાઈ જઈ હતી. કઈ સમજણ જ નથી પડતી ને તઈ 4 દાડા રહી ને મારા હારા આયા ને એમણે એ જ કર્યું જે એમનો નાલાયક છોકરો કરીને જોતો. પછી તો બેવનું આ રોજનું થયું. દિવાળી ઉપર એ ઘેર આયા ને તો મેં હિંમત ભેગી કરીને એમને કીધું તો મને લાફો મારી દીધો અને મને કે જીબડી મોંમાં રાખ નહીં તો ટોટિયા ભાગી નાખીશ. મારા લગ્નને કદાચ 10 વર્ષ થયા હશે, પણ સાચું કહું બોલ, આ 3 છોકરામાંથી ચયો કુનો એ મને ખબર નથી. પણ બોલ સતો મારે જ ને. ઇમને રોતા મૂકીને જાઉં તો મારો ધણી તો બીજી લઈ આવે ને એનું એ જ થાય જે મારું થયું. મારું તો થતા થયું, કોકનું હું કેમ બગાડું? એટલે જીવું છું બોલ. આ દુનિયા તો આપણને ખાવા જ બેઠી છે, પણ આપણે વિચારવાનું એક દાડો આપણોય આવશે. અને હાચે હું એ દાડાની જ રાહ જોઉં. તમે રાહ જોજો એ દાડાની. મરતા નહીં, પાછળનું વિચાર
લડજો. એક દાડો તમારોય આવશે. જોયું અનામિકા? તારી સાથે ને થયું એ કેટલા લોકો સાથે ને કેટલા પ્રકારમાં થાય છે અને આ બધાની માનસિક પરિસ્થિતિ તારા જેવી જ છે. તેમ છતાં એ લોકોએ જીવનમાં ફેલાયેલા ઘોર અંધારામાં આશાનું એક કિરણ શોધી કાઢ્યું છે. તું પણ શોધી કાઢ. હું જાઉં છું, પણ આ પત્રો અહીં મૂકતો જાઉં છું. આમાં આવી બહુ જ બધી જીવંત હકીકતો લખી છે. પ્લીઝ વાંચજે. ચાલ નીકળું. અને હા, બહુ અંધારું થઈ જાય ને તો મને યાદ કરી લેજે. આશાનું કિરણ બનીને આવી જઈશ. દીદી તમે પણ પહેલો નંબર લાવજો હો મારી જેમ જ. જિંદગી બહુ ખૂબસૂરત હે અનામિકા. તું લડજે અનામિકા, જરૂર લડજે, પણ સાચી દિશામાં. દીદી તમે પણ પહેલો નંબર લાવજો હો મારી જેમ જ. હું ખુશ છું અનામિકા દીદી. તું પણ એક રસ્તો શોધી કાઢ જે તને જીવન તરફ લઈ જાય. તારા મારે મારામાં જે અનામિકા જીવે છે ને એને મરવા ના દે. હું એક દાડો આપણોય આવશે. મરતા નહીં. દીદી તમે પણ પહેલો નંબર લાવજો હો મારી જેમ જ. એક દાડો આપણોય આવશે. શું વાત છે અનામિકા? આજે બહુ ખુશ દેખાય છે. આટલા દિવસ પછી તારા ચહેરા પર સ્મિત જોયું. કોઈ ખાસ કારણ? ના, કોઈ ખાસ કારણ નહીં. તો પછી કોઈ સપનું જોયું? હા, તારા ચહેરા ઉપરથી તો લાગે છે કે કોઈ આશાવાદી સપનું જોયું છે, રાઈટ? અનામિકા, એક આશાનું કિરણ હું પણ દિલમાં લઈને આવ્યો છું. વ્યક્ત કરી દઉં? હા હા બોલ ને. અનામિકા, હું પ્રેમમાં પડ્યો છું. એક એવી છોકરીના પ્રેમમાં કે જે બહુ જ બહાદુર છે. આખી દુનિયા સામે એકલા હાથે જજુમવાની તાકાત છે એનામાં. મારે મારી આખી જિંદગીની સાથે વિતાવી છે. સિદ્ધાર્થ, પ્લીઝ. તારી મારા પ્રત્યેની લાગણી એને હું સમજી શકું છું, પણ મારા પર દયા થઈને ઉપકાર કરવાની કોઈ જરૂર નથી. વોટ? ઉપકાર? હું શું કરવા તારા પર ઉપકાર કરું? અને તારા જેટલો સ્ટ્રોંગ વિલપાવર જે છોકરીમાં હોય એના પર કોઈ દયા કઈ રીતે થઈ શકે? પણ સિદ્ધાર્થ, અનામિકા, તે જ મને કીધું તું ને કે તારી સાથે જે થયું એ કોઈ ભૂલી નહીં શકે. પણ હું ભૂલી ગયો છું, કેમ કે હું તો એ અનામિકાને જોઈ રહ્યો છું જેનામાં આખી દુનિયા સામે લડવાની તાકાત છે. હું તો એના પ્રેમમાં પડ્યો છું. સિદ્ધાર્થ, અનામિકા, હું તને મન મૂકીને ચાહું છું. દયા કે ઉપકાર મારે તારા ઉપર નહીં, તારે મારા ઉપર કરવાનો છે. પ્લીઝ. પણ સિદ્ધાર્થ, મારી લડતનું શું? એ લડતનો મને હિસ્સો કરવા દે અનામિકા. આપણે સાથે મળીને લડીશું. સાથે મળીને? હા, મારે પણ પહેલો નંબર લાવો છે. આવશે. જીવન જીવનની સાચે મજા આવશે ને? હા અનામિકા. મારો એક દિવસ આવશે ને સિદ્ધાર્થ? હા અનામિકા, ચોક્કસ આવશે. સમાચાર. મુંબઈમાં એક યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો. યુવતીની હાલત હોસ્પિટલમાં અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂરા થયા. અનામિકા, હવે એક પત્ર હું લખીશ. કોને? પેલી મુંબઈવાળી છોકરીને? હા, નિર્ભય રહેજે, હારતી નહીં. તું લડજે અનામિકા. તું લડજે અનામિકા, તું જીવજે.
ઉજરડાઓ ભૂસજે અનામિકા, આશાઓ ઉજવજે. સવાલ બની ઊભી રહેજે સૌ સામે, સૌના જવાબ બની તું આગળ વધજે. તું લડજે અનામિકા, તું લડજે. ડરતી નહીં એ ચીંધાયેલી આંગળીઓથી, ના ડરતી એ તીખી નજરોથી. અસહ્ય બને એ અવાજો જ્યારે, ત્રાણ બની ઊભી રહેજે અનામિકા, તું લડજે. ડગમગ થાય ક્યારેક જો વિશ્વાસ તારો, ઝઝૂમવું પડશે તારે પગલે ને પગલે. અસંખ્ય છે અનામિકાઓ અહીં, તું પ્રાણ ફૂટજે અનામિકા, તું અડગ રહેજે, તું લડજે. તું સપના જોજે, તું સપના બતાવજે. સળગજે તું મશાલ બની સૌના હૃદયમાં, દીવો બની આંગણા શોભાવજે. સોંસરવી તું ઉતરજે અંદર, આંસુ બની બહાર આવજે અનામિકા, તું લડજે. તું જીવજે અનામિકા, તું જીવાડજે. તું લડજે અનામિકા, તું લડજે. ધૃણાત કામલેની આ કવિતા આપણી અંદર જીવતી અથવા મરતી અનામિકા